અને સાધુ પુરુષોથી એની ઓળખ થાય. ભાગવતજી, રામાયણ. પણ સનત કુમારો ગુરુ છે. સંદેશો લઈ અને દેવર્ષિ નારદ એમની પાસે આવ્યા છે અને જ્ઞાન પ્રગટ કર્યું છે શ્રીમદ ભાગવતજીની કથા દ્વારા. અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાશ્રવણે વિધિમ સહાયેવ શુભેશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. દૈવજ્ઞં તો સમાહૂય મુહૂર્તં પૃચ્છ્ય યત્નતઃ વિવાહે યાદૃશં વિત્તં તાદૃશં પરિકલ્પયે. દેવર્ષિ ભક્તિ પુષ્ટ થયા, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ તો થયા, પણ શ્રીમદ ભાગવત તો કેવું છે, સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. 7 જન્મનું કરેલું ફળ મળવું ફરજિયાત મળે, પણ 7 જન્મમાં જે કરેલું પાપ છે એ શ્રીમદ ભાગવતના ચિંતન માત્રથી, સ્મરણ માત્રથી એનો વિનાશ થઈ જાય. પણ એ દેખાતો નથી, આપણને દેખાતો નથી, સર્વત્ર છે. નરસિંહ મહેતા કહે છે, જોજવે રૂપે અનંત ભાસે, અંતમાં તો એકનો એક છે. બ્રહ્મ સ્વરૂપે મારે નજરે ના આવે, બ્રહ્મ સ્વરૂપે મારી નજરે ન આવે. મારી નજરે આવે. દર્શન એવા મને તો દેજો રે, દર્શન એવા મને દેજો રે. આટલો સંદેશો મારા આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો રે. અને જ્યારે બોધ આપતા હતા તે સમયે ત્યાં કોણ આવ્યો? તત્રાયયો 16 વાર્ષિકસ્તદા દાસ કર જોડે હરિ ગુરુ સંતો રે બોલ્યા. દાસ કરી જોડી હરુ
गुरु संत बोल्या દાસ કર જોડે હરિ ગુરુ સંતો રે दास कर जोड़ी हरि गुरु संत रे बोल्या મુક્તિનો માર્ગ અમને દેજો રે મુક્તિનો માર્ગ અમને જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો રે. રામાયણની કથા હોય તો પણ એમાં પહેલા સદગુરુનો મહિમા છે અને ભાગવતજી એના પ્રથમ મહિમામાં તે પણ ગુરુની વંદના કરવામાં આવી છે. આપણી વચ્ચે આપણા જિલ્લાનું ગૌરવ રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા છે ભાગવત જ્ઞાન ગંગામાં. તો હું માનનીય દિનેશભાઈ અનાવાડિયા સાહેબ અને માનનીય શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પધારો અને ઋષુજીના હસ્તે આપનું સન્માન ગ્રહણ કરો. માનનીય રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ સાહેબ અને માનનીય શ્રી શંકરભાઈ સાહેબ. અન્ય મહાનુભાવ માનનીય શ્રી દિનેશભાઈ દવે સાહેબ, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા, આપ સાહેબને પણ નમ્ર વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારશો અને અહીંયા શાસ્ત્રીજીના હસ્તે ઋષિજીના હસ્તે આપનું સન્માન ગ્રહણ કરશો. એક સરળ વ્યક્તિત્વ આપણી વચ્ચે જ્યારે હોય આપણે બધા પણ તાળીઓથી આપણી જગ્યા ઉપર માનનીય સાંસદ સભ્યશ્રીનું જે સન્માન થઈ રહ્યું છે વધાવશું. गोपा मधुरा गावो मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं આભાર સાહેબ, पालितं. આપ આપનો અમૂલ્ય સમય ફાળવીને અત્રે કથામાં ઉપસ્થિત રહ્યા. अधरं मधुरं वदनं मधुरं हसितं પુનઃ मधुरं વ્યાસપીઠના ચરણોમાં વંદન સહ શાસ્ત્રીજી. गोपा मधुरा गो मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं हसितं मधुरं गमनं मधुरम् अधरं मधुरं वादनं मधुरं हसितं मधुरं रमणं मधुरम्. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
કેવા ભગવાનને નમસ્કાર કરીએ છીએ કે જે 3 પ્રકારના પાપને બાળે અને ભસ્મ કરે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. જેમની આ મંગલમય કથા છે, જે મંગલના ભવન છે, અમંગલના હારી છે. મંગલાયતન છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સદાદિ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. મંગલાયતનો હરિ. મંગલાયતન છે, બધાનો મંગલ કરવા વાળા અને બધાના અમંગલને હરનારા. બહુ સરસ છે તે ચોપાઈ પહાડીમાં. મંગલ ભવન અમંગલ હારી દ્રવયો સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી દવશુદશ રથે અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી દ્રવયો સુદશરથ અજીર બિહારી. મંગલ મંગલ હારી દવ ઉષદશ રથે આજીર બિહારી. મંગલાયતન છે ભગવાન. મંગલ ભવન અમંગલ હારી, મંગલના જે ભવન છે. હવે એવા મંગલ યતન ભગવાન અને એમના તે અવતારો અને એમના અવતારોની તે પછી આ કથા જે મૂળ પ્રગટ થાય અને પછી આપણે વાત કરીએ એમ કે જો ફળ આવે પરિપક્વ, એવી રીતે એના અવતારોની તે કથા કહે છે કે જેટલું ભગવાન પોતે શક્તિશાળી નથી, એનાથી વધારે ભગવાનનું નામ શક્તિશાળી છે. ભગવાન કરતા ભગવાનના નામમાં વધારે તાકાત છે. जिन्हें हरि कथा सुनी नहीं काना, जिन्हें हरि कथा सुनी नहीं काना, कृष्ण पवन समाना, कृष्ण पवन समाना, जिन हरि कथा सुनी नहीं आना. કહે છે આમ છે ને, આ પહેલો દિવસ છે આપણે કથાનો, એટલે ઘણી વખત પછી આપણને એવું લાગે મૂળ કથા શાસ્ત્રીજી કેમ નથી કરતા એમ. પહેલા દિવસની કથા છે ને, આ બધાની વંદનામાં નીકળી જાય. પહેલો દિવસ મૂળ કથા આપણી કાલેથી ચાલુ થાય. એટલે આ મહિમા છે ભાગવતજીનો. પણ પહેલા આપણે કોઈ શાસ્ત્રનો, જેમ આપણે કોઈ વ્યક્તિ આવે તો પહેલા આપણે એના મહિમાને જાણીએ છીએ, એવી રીતે પહેલા ભાગવતજી સમજવું હોય તો પહેલા એના મહિમાને આપણે જાણવો જોઈએ.
એટલે ઘણી વખત પછી ગુરુની ને આ બધી વાતો થતી હોય ઘણી વખત તો પછી આપણને કંટાળો આવે એવું લાગે. પણ જેમ જેમ દિવસો જશે એમ આપણી કથાનો આનંદ વધતો જશે. કારણ કે મૂળ કથાઓ ભાગવતજીની સવિશેષ. આજે તો પોથયાત્રામાં તે થોડો સમય અને એ તે પાછો થોડો વહેલો. પરબતભાઈ તો આમાં તે બહુ શ્રદ્ધા એમને મુહૂર્તમાં તે કે ન્યા શાસ્ત્રીજી આપણે 8 વાગે પહોંચી જવું છે. અને થયું છે તે શુભાશુભ જ શુભ. ત્યાં તમે કહ્યું કે 8 વાગે ત્યાં પહોંચી જાઉં તો 8 વાગે પહોંચી ગયા અને પાછી પૂજાય તે થઈ ગઈ. એટલે પરબતભાઈ એમ કે સાથે શાસ્ત્રીજી એવું કંઈક કરો કે યાત્રા પણ નીકળે અને પોથીજી પણ ત્યાં આપણે 8 વાગ્યે પહેલા જે મુહૂર્તમાં આપણે પહોંચી જઈએ ત્યાં વ્યાસપીઠે અને સાહેબના હસ્તક ત્યાં પૂજન થઈ જાય. એટલે બંને કાર્ય એક સંગાથે એક જ મુહૂર્તમાં કરીએ એવું કરીએ. નહીતર આમ તો પહેલા દિવસે શોભાયાત્રામાં બહુ મોડું થઈ જાય. એટલે એ દિવસની તો માંડ કથા 1.5 કલાકની 2 કલાકની ચાલે. પણ અત્યારે સમય બહુ મળ્યો કથા કરવાનો. જ્યાં સંપત્તિ હોય ત્યાં અહંકાર આવે. અહંકાર તો હોય જ, પછી સત્તા સંપત્તિ હોય, પણ માતા પિતાના ગુણ એવા હોય કે ક્યાંક ક્યાંક સંપત્તિ હોય તો પણ નમ્રતાના ગુણ હોય છે એમાં. એટલે પાછા પરબતભાઈ તો સાહેબને મળવાનું થયું નથી કારણ કે બહાર રહ્યા છે કાલ સુધી તો. એટલે પરબતભાઈ આયોજનમાં હોય પછી એમ જ પૂછે, એમ નહીં કરવાનું છે શાસ્ત્રીજી આ કરીએ તો કેવું લાગે, આમ કરીએ તો કેવું રહે. એટલે મને એવું લાગ્યું કે શ્રદ્ધા બહુ છે એમાંય તે. અને આવતીકાલે તે શાસ્ત્રીજી એમ કરો કે તમે આવો છો વડનગર તો પછી 3 વાગ્યા પછી શુભ મુહૂર્તમાં રાખો અહીંયા આવવાનું. તો ત્યાં રોકાયા રાધનપુર શાસ્ત્રીજીના ઘરે. પછી મેં 3 વાગ્યા પછી નીકળ્યા ત્યાં. આજનો દિવસ તે બહુ રળિયામણો છે અને આપણા માટે બહુ ભાગ્યનો દિવસ છે કે આ દિવસે શ્રીમદ ભાગવતની કથા આ વડનગરની ધરાધામ ઉપર પ્રારંભ થઈ છે. કારણ આજે ગોપાષ્ટમીનો દિવસ છે, અષ્ટમીનો દિવસ છે. આ ગૌ નવરાત્ર ચાલે છે. અષ્ટમીનો દિવસ. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માં જશોદાજીની આજ્ઞા લઈ અને વનમાં ગાયો ચરાવવા માટે ગયા હતા. એટલે આપણે બધા તો ખૂબ ભાગ્યશાળી છીએ. અને બાપુ તે પણ મને મળ્યા ને પછી એવા આશીર્વાદ આપ્યા કે શાસ્ત્રીજી बहुत बढ़िया, बहुत सुकन है ये कथा के मृत में. दत्त शरणानंदजी महाराज पथमेड़ा એમના આશીર્વાદ તો પહેલાથી મને મળી ગયા હતા. હું નંદગાંવ મળવા માટે ગયો હતો ત્યાં. क्या बात है, को गोपाष्टमी के दिन आपकी कथा चालू हो रही है. અને અટાણે તે રાખ્યું છે. પરબતભાઈને વાત કરી છે કથાના સમય પછીના સાંજના સમયે ગાયનું પૂજન આપણે ગૌશાળામાં ગોપાષ્ટમી છે તો આપણે એ લાભ પણ લઈએ અને પૂજન કરીએ ગાયનું. બરાબર છે ને? यम प्रव्रजन्तमनुपेतमपेत कृत्यम द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदु तम सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि.
કહે છે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી કયા કયા માણસો પવિત્ર થાય. આ જન્મ માત્રમપી એન સઠેન કિંચિત. જે કોઈ પણ પ્રકારના પાપ કરતો હોય તો શ્રીમદ ભાગવતજીની કથાથી એની મુક્તિ થઈ જાય છે. અને આ તે એવા ભગવાન, એવા ગોવિંદની કથા છે કે જે સ્પષ્ટ આપણને કહી દે કે હું પોતે છું, અને એની લીલાની આપણને ખબર ન પડે. ઘણી વખત આપણે એવા અડચણમાં ઉભા રહીને કે આપણને ખબર ના પડે કે ભગવાનની લીલા કેવી છે, કથા કઈ પ્રકારની છે. આપણે એના ઉપર તર્ક વિતર્ક કરીએ, અને પાછા આપણે તો એટલા બધા તર્ક વિતર્ક કરીએ કે આપણે આપણા શાસ્ત્રો ઉપર તે સંદેહ કરીએ, આપણા શાસ્ત્રો ઉપર આપણે સામે સવાલ ઉઠાવીએ છીએ. જો આ બધું કરવાથી ભગવાનને કંઈ ફરક પડતો નથી. આપણે એની જરૂર છે, એને આપણી જરૂર નથી. આપણે એની જરૂર છે એટલા માટે આપણે દેવાલયો ઊભા કર્યા છે. એટલે આપણે દુઃખ આવે ત્યારે દોડી અને મંદિરે જઈએ છીએ. નહીતર તો એને આપણી જરૂર હોત તો આપણે ઘરે ક્યારેક ના આવે. પણ મને એવું લાગે છે કે અટાણે આજે ભગવાનને આપણી જરૂર પડી છે તો જ આપણે કથા મંડપમાં બેઠા છીએ. કથા, કારણ કે કથા જે રામાયણની છે એમાં તો જે નવધા ભક્તિ છે, શબરીને કહે છે રામ, પ્રથમ ભગતિ સંતન કર સંગા. 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 દુસરે રતે મમ કથા પ્રસંગા. દુસરી રતિ મમ કથા પ્રસંગા. દુસરે રતે મમ કથા પ્રસંગા. દુસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં કહે છે અને રામ સ્વયં કહે છે, પ્રથમ ભગતિ મમ કર સંતન કર સંગા. દુસરી રતિ મમ કથા પ્રસંગા. આપણે જેમ હરેક વસ્તુમાં લોભ કરીએ છીએ એમ કથામાં તે લોભ હોવો જોઈએ. આપણે હોવો જોઈએ. એટલે પૈસાનો લોભ નહીં, કથા સાંભળવા માટેનો લોભ આપણે રાખવો જોઈએ કે હજી તો પૂરી કથા નથી સાંભળવી, મારે તો પૂરી જ કથા સાંભળવી છે. એ લોભ આપણે હોવો જોઈએ. સાચી તરસ આપણા જીવનમાં હોવી જોઈએ. તરસ લાગશે પછી ક્યારે કંટાળો નહીં આવે સત્સંગમાં. પણ એ તરસ અંદરથી આપણને સાચી લાગતી નથી હજી. અને જેને જેની તરસ લાગી ગઈ છે એ તો ભગવાન સુધી પહોંચી ગયા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ મંદમ દાસ્ય સખ્યાત્મે નિવેદનમ અર્ચનમ વંદમ દાસ્યમ સખ્યમ. નવદા ભક્તિ, 7 પ્રકારની ભક્તિ એ પણ કહ્યું છે. તમે ભગવાનની સાથે સખા ભાવે જોડાઓ, તમે ભગવાનની સાથે વેર ભાવે પણ જોડાઓ.
ભગવાનની સાથે મૈત્રી કરો. કોઈ કે ભગવાન સાથે પુત્રનો ભાવ રાખ્યો છે, કોઈ ભગવાન સાથે શત્રુનો ભાવ રાખ્યો છે, કોઈ ભગવાનની સાથે મૈત્રીનો ભાવ રાખ્યો છે, કોઈ ભાણેજનો ભાવ રાખ્યો. અને ભગવાન બાલકૃષ્ણ તો બધાની સાથે જોડાયા છે. શિશુપાલે ભગવાનની સાથે વેરભાવ બાંધ્યો છે. અર્જુને ભગવાનની સાથે મૈત્રીય ભાવ જોડ્યો છે. માં જશોદાએ, માં દેવકીએ ભગવાનની સાથે પુત્ર રૂપે એ ભાવ પ્રગટ કર્યો છે. અને બીજી અષ્ટપટરાણીઓ અને બીજી ભગવાનની પત્નીઓએ ભગવાનને સ્વામી રૂપે સ્વામિત્વ ભાવ રાખ્યો છે. એ આપણને સ્વીકારવા તૈયાર છે, પણ આપણે ભગવાનને સ્વીકારવા તૈયાર નથી. અને આ તો વાત એવી થાય કે આપણે દરિયા પાસે માગવા તો ઊભા છીએ, પણ આપણે માગવા માટે પાત્ર ચમચી લઈને ઊભા છીએ. કારણ કે એ તો અનંત ગુણોના ભંડાર છે, ત્યાં અખૂટ ભંડાર છે, ત્યાં કાંઈ ઘટતો નથી, કાંઈ ખૂટતો નથી. એ તો અખિલ બ્રહ્માંડના નાયક છે, જેમનાથી આ બધું થયું છે ઉત્પન્ન. એને આ બધાની જરૂર નથી. એ તો પોતાને એકમાંથી અનેક થવાનો વિચાર થયો અને ભગવાને આ સૃષ્ટિનું 14 લોકનું કારણ કે વિષ્ણુ એટલે વ્યાપક, વિસ્તાર, અને ભગવાનને વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, ભગવાનને વ્યાપક થવાની ઈચ્છા થઈ. એટલા માટે ભગવાન આ બધાની લીલા કરે છે, બધાનો વિસ્તાર કરે છે. પાછા આપણને બધાને પ્રગટે કર્યા અને દુઃખ આવે ત્યારે પોતે અવતાર ધારણ કરીને ત્યાં ધરાધામ ઉપર આવે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પણ ગીતામાં ભગવાન કહે છે કે હું ક્યારે આવું? ધર્મ જો નષ્ટ નથી થતો, ધર્મની ગ્લાનિ થાય છે. ધર્મ ઘટે છે, ધર્મ ક્યારે નષ્ટ ન થાય. લોકોમાંથી થોડો ઓછો થાય, એની ગ્લાનિ થાય છે, એનો નાશ નથી થતો. અને જ્યારે એની ગ્લાનિ થાય ત્યારે પુનઃ એને વધારવા માટે ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. પણ આપણે એના મંદિરે જઈએ છીએ માગવા માટે નહીં, આપણે માગવા જ જઈએ છીએ અને પાછા એને માગવા નહીં. આપણે એના મંદિરે દાસ બનીને જવાનું છે, પણ ઉલટાના આપણે એના મંદિરે ભિખારી બનીને જઈએ છીએ. બસ એના પાસે માગ્યા જ કરીએ છીએ. અને એ તો પાછો એટલો ઉદાર છે કે આપીએ દે છે. પણ તમે સામે પાત્ર જુઓ, કોઈ વ્યક્તિને જુઓ કે કોની પાસે શું માંગવું. અને ભગવાન કઈ ભિખારી છે? થોડો તમે જે માગો એ ભગવાન આપી દે, પણ એ તે પાછી પાત્રતા જોઈને આપે. કોને કેટલું આપવું એ ભગવાનને ખબર છે. અમુક સમય ભગવાન ઘણાને આપી દે, પાછો એક કંજૂસ નીકળે, ભગવાન પાછો લઈએ લે. ઘણી વખત ભૂલ થઈ જાય ને આપણે આપવામાં, કોઈ વ્યક્તિને કઈ વસ્તુ આપવાની ભૂલ થઈ જાય આપણાથી. પાછો એ તો દયાળુ છે, આપણે તો પાછી કોઈને આપી દીધી પછી પાછી ન માગી શકીએ શરમ માટે, પણ એ તો લઈ લે. એટલે પાછો કઈ શરમ વગરનો નથી, પણ આપણા ઉપર કૃપા કરવા માટે એ પાછી પોતાની વસ્તુ, પોતાની લક્ષ્મીને લઈ લે છે.
અને મંદિરે આપણે દાસ બનીને જવાનું છે કે ભગવાન હું તારા દર્શન કરવા માત્ર આવ્યો છું, તારો દાસ બનીને આવ્યો છું. બાકી તો આ વિશ્વમાં ખરાબ લોકો જીવે છે અને સારા લોકો જીવે છે. આપણા જેવા સાધારણ મનુષ્યો પણ જીવે છે અને સાધુ મહાત્મા જેવા મહાપુરુષો પણ જીવે છે. ભગવાને જીવન દરેકને આપ્યું છે. વનસ્પતિ પણ જીવે છે, બીજા જીવ જંતુઓ પણ જીવે છે. દરેકને જીવવાનો અધિકાર છે. 4 પ્રકારના જીવો છે જેને આપણે 84 લાખ અવતારોમાં આપણે ફરીએ છીએ. આપણે કહીએ છીએ ને, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્બીજ. જરાયુજ જે બચ્ચા રૂપે જન્મે છે એ જરાયુજ છે અને એમની સંખ્યા છે 21 લાખની. અંડજ જે ઈંડામાંથી જન્મે છે એ પ્રાણીઓની પણ સંખ્યા 21 લાખ છે. ત્રીજી છે સ્વેદજ જે પરસેવામાંથી જે ઉત્પન્ન થાય છે, માકડ, મચ્છર બધા પરસેવાથી જન્મે, એમની પણ સંખ્યા 21 લાખ છે. અને પછી ચોથું ઉદ્બીજ જે બીજમાંથી અંકુરિત થાય, વનસ્પતિ આદિ, એમની સંખ્યા પણ 21 લાખની છે. આ ચારેનો સરવાળો કરો એટલે 84 લાખ થાય. હવે વિચાર કરજો કે આપણે કેટલા જન્મમાં 4 પ્રકારના જીવોમાંથી કેટલા લાખ યોનિમાં આપણે ભટકવું છે કે પછી આપણે આવી કથાનું શ્રવણ કરી અને મુક્તિ મેળવવી છે. અને શાસ્ત્રો તો કહે છે કે એવા 84 લાખ અવતાર, એવા 84 લાખ અવતાર આપણે 100 વખત લઈએ. એક વખત 84 લાખ ફર્યા, એવા 100 વખત જ્યારે ફરીએ ત્યારે શાસ્ત્રો કહે છે કે યમનો દૂત બને છે. વિચાર કરજો કે 84 લાખ તો આપણે ક્યારે ફરી, કેટલો સમય લાગે. તો હવે એ 84 લાખ પાછા 100 વખત, તે પછી યમરાજા છે ને એને દૂત બનાવી લે છે કે હવે તું અહીંયા તારે આ ફેરા છે ને મટવાના નથી, તું અહીં રહી જા. યમરાજા તે પછી કંટાળે, પછી તને કેટલી વખત મોકલવો ત્યાં ધરતી ઉપર, તે પછી 100 વખત 84 લાખ ફરે પછી ત્યાં યમદૂત બનાવી લે. આવી અસંખ્ય કથાઓ છે. ભગવાનના અસંખ્ય અવતારો થયા છે. ભાગવતજી કહે છે અવતારા અસંખ્યયા. ભગવાનના અવતારો અસંખ્ય થયા છે જેની કોઈ ગણતરી ન થઈ શકે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. એવા પરમાત્મા એનામાં આપણને મન લાગે. આપણું જે હૃદય છે ને, એક વખત દેવર્ષિ નારદ ભગવાનને પૂછે છે કે તમે ક્યાં રહો છો? ભગવાન કહે છે નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. કહે છે કે હું વૈકુંઠમાં પણ રહેતો નથી, હું યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી. તો પછી ક્યાં? મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ.
મારા ભક્તો મારામાં પરોવાઈ જઈને જ્યાં મારું ભજન કરતા હોય, મારા સંકીર્તન જ્યાં ચાલતો હોય ત્યાં જઈને હું વસું છું. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અને પાછી આ ભાગવતજીનો રસે તે સ્વર્ગે સત્ય ક્યાંય પણ નથી. આ પૃથ્વી જ એવી ભાગ્યશાળી છે કે જે ભાગવતજીનો રસ, જે ભાગવતજીની કથા છે એ આપણને સુલભતાથી પ્રાપ્ત થાય છે. પછી ભગવાનને ત્યાંથી લઈ અને હું ચિંતન કરી અને ભગવાનને આપણા હૃદયમાં, આપણા હૃદય કમળમાં ભગવાનને પધરાવવા જોઈએ, ભાવ કરવો જોઈએ. ઘણી વખત એવું થાય કે શાસ્ત્રીજી ભાવ ભગવાન પ્રત્યે કેમ થાય? જ્યારે આપણે ભગવાનને થાળ ધરીએ, અને જ્યારે આપણે ભગવાનને થાળ ધરીએ થોડી વાર પછી તમે જુઓ તો એ થાળમાંથી ઓછું ન થાય. પણ આપણો ભાવ એવો છે કે ભગવાન જમે છે. તો હા, તમે જે થાળ ધરો છો એમાંથી ભગવાન જમે છે. ઓછો તમને નહીં લાગે કે આમાંથી ઓછું થયું છે કે નહીં. પણ જેમ તમે કોઈ ફૂલ તોડો અને ફૂલમાંથી તમે કોઈ સુગંધ લ્યો, તો સુગંધ લેવાથી કઈ ફૂલનું વજન ઓછું થાય? જેમ સુગંધ લ્યો પછી તો પણ એ ફૂલનું વજન ઓછું ના થાય, એમ તમારા પ્રસાદ તમે ભગવાનને ધરો તો એ ભગવાન ભાવ રૂપે એમાંથી ગ્રહણ કરી લે. એમાંથી ઓછો થાય એવું તમને દેખાશે નહીં, પણ ભગવાન ગ્રહણ કરી લે છે. એટલે જ્યારે જ્યારે ભગવાનને આપણે પ્રસાદ ધરીએ ત્યારે ફૂલને યાદ કરવાનું કે ફૂલનું વજન ઓછું ન થાય સુગંધ લેવાથી. એમ ધરીએ તો કાંઈ ઓછું ન થાય, પણ ભગવાન ગ્રહણ કરી લે. પણ ભગવાન પ્રત્યેનો ભાવ સાચો હોવો જોઈએ. બસ ભગવાન જ્યાં રહે એવા સત્સંગમાં આપણે રહેવાનું છે. કે ભગવાન કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આપણે વૈકુંઠ જવાની જરૂર નથી. ભગવાન ના પાડે છે કે નહામ વસામી વૈકુંઠે, હું ત્યાં નથી રહેતો. તો આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ કે જ્યાં શ્રી હરિ પ્રગટ થાય. નિકુંજમાં ભગવાનને આપણે પધરાવીએ, આપણા હૃદય કમળમાં ભગવાન પ્રગટ થાય એવો ભાવ વ્યક્ત કરતા હરિનામ સંકીર્તન કરીએ. कुंज में विराजे घन श्याम राधे राधे. कुंज में विराजे घन श्याम राधे राधे. ओ कुंज में विराजे घन श्याम राधे राधे. कुंज में विराजे घन श्याम राधे राधे. श्याम राधे राधे घन श्याम राधे राधे. श्याम राधे राधे घन श्याम राधे राधे. ओ श्याम राधे राधे घन श्याम राधे राधे. श्याम राधे राधे घन श्याम राधे राधे. ओ कुंज में विराजे घन श्याम राधे राधे. कुंज में विराजे घन श्याम राधे राधे. श्याम राधे राधे घन श्याम राधे राधे. श्याम राधे राधे
घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे निकुंज माँ विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे निकुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज माँ विराजे घनश्याम राधे राधे 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 ओ राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे राधे श्री वृंदावन राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे 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 बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय કીર્તન એટલા માટે હોય કે વચ્ચે આપણને જગાડવા માટે ક્યારેક ક્યારેક વધારે પડતી જ્ઞાનની વાતો થાય આપણને ઊંઘ આવી જાય
એ કીર્તન છે ને આમે તે જીવનમાં તે જગાડવા માટે ને કથામાં તે જગાડવા માટે. બે વસ્તુ આપણને કથામાં જગાડે, એક કીર્તન અને એક યુદ્ધ. આપણે યુદ્ધ થતું હોય ત્યાં આમ એવા આમ ચોકન્ના થઈને બેસીએ, હે હમણાં કંસ મરાશે. કોઈકને મારવામાં ઉતાવળ છે આપ. પણ કીર્તનમાં આનંદ આવે, આપણને કીર્તનમાં રમવાનું મન થાય. અને જે કીર્તનમાં નાચે છે ને કે ગાંડા નથી, એ ભગવાનમાં એમને ભાવ છે, એટલા માટે એ કીર્તનમાં નાચે છે. નાચવું કઈ સહેલો નથી. મીરા નાચી, નરસિંહ નાચો, તુકારામ, વલ્લભાચાર્ય, કેટલા ભગવાનના ભક્તો થઈ ગયા. એ બસ ભગવાનમાં અને ભગવાનના પ્રેમમાં જોડાઈને નાચ્યા છે. મીરા નાચી રે પગ ઘૂંઘરું બાંધ. અને એ નાચતા હોય ત્યારે અમને ખબર ન હોય ક્યાં નાચીએ છીએ, ભગવાનમાં ભાવ થઈ જાય. એટલે બસ કથાનો તો જેમ જેમ એક દિવસ જશે એમ આનંદ વધતો જશે. કારણ કે મૂળ કથાઓ ભાગવતજીની હવે થશે, પ્રથમ દિવસ છે. એટલે ક્યાંક ક્યાંક તો પછી નામ માત્ર કથા રહી જાય, એટલે કલાક દોઢ કલાકની કથા હોય, ક્યાંક વધારે સમય મળે. પણ મેં એવું વિચાર્યું કે આવતીકાલથી પછી પ્રથમ સ્કંદિક કથા ચાલુ કરીએ ને, મહાત્મ્યનું અત્યારે કરીએ. એટલે ભાગવતજીનો મહિમા શું છે એ અટાણે આપણને સમજાઈ જાય, એટલે બાકીના દિવસોમાં આપણને આનંદ આવે. કોઈ વ્યક્તિ આવ્યા હોય તો આપણને ખ્યાલ નથી કે કોણ છે, પણ આપણને કોઈ એમ કે તે ફલાણા છે, એમનો આટલો મહિમા છે, એટલે પછી આપણે એને વધારે જાણીએ, વધારે આનંદ આવે. એમ ભાગવતજીનો મહિમા આપણને સમજાઈ જાય, એટલે બાકીની કથાઓમાં પછી આપણને આનંદ આવે. એટલે અહીંયા તો પાછા બે પ્રસાદ ચાલે છે, ત્યાંય તે પ્રસાદ ચાલુ છે ને અહીંયા તે પ્રસાદ ચાલુ છે. પ્રસાદ એટલે તે પ્રસાદ ને પછી પ્રસાદ એટલે કૃપા. અહીંયા કૃપારૂપ પ્રસાદ વરસે છે, ત્યાં ભોજન રૂપી પ્રસાદ છે. ક્યાંક ક્યાંક વળી એકલો કૃપા પ્રસાદે હોય, કથામાં કઈ નક્કી ન હોય. ક્યાંક ક્યાંક વળી ભોજન પ્રસાદ ન પણ હોય, ક્યાંક વળી વ્યવસ્થા એવી હોય. પણ કથામાં બેઠા છે, માનો કે આપણા 4 કલાકની જે કથા ચાલે એમાં જે 4 કલાક બેસી રહે એ આ કૃપા પ્રસાદ માટે આવ્યા છે. પણ પ્રથમ દિવસે તો આવું થોડું રહે, એટલે બાકીના દિવસોમાં તો આનંદ આવશે. કારણ કે મૂળ કથાઓ આપણે કરવાની છે. જે કથાની આપણે વાટ જોતા હોઈએ એ બધી જ કથાઓ. પણ પેલું એનું માળખું બાંધવું પડે. કોઈ પણ વસ્તુ કરવી હોય, એટલે આપણે અત્યારે કથાનો વિરામ થઈ ગયો છે, પણ કે જેમ જેમ આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ, આપણે આપણા પરિવારનું ધ્યાન રાખીએ છીએ, ઘરનું ધ્યાન રાખીએ છીએ, એમ
બાકીના દિવસોમાં આપણે કથામાં આવવાનું તે ધ્યાન રાખવાનું છે. એટલે હવે તમે બધા આવ્યા છો, એમને બધાને તો 7 દિવસ આવવાનું જ છે, પણ બાકીના બીજા બધાને લઈને આવવાનું છે. અને આ તો ગંગારૂપી ધારા છે, એનું વર્ણન તે કાલે કરશો અને એ ભજન દ્વારા સમજાવશો કે આ કેવી ગંગા છે. એની તે આપણે સવિસ્તાર આવતીકાલે કથા કરશું. પણ હું ને સાહેબ બંને ભાગ્યશાળી છીએ કે અષ્ટમીના દિવસે કથા ચાલુ થઈ. ભાગવતજી તો છે જ, એમાંય તે શ્રેષ્ઠ દિવસ આખા વર્ષનો એ જ દિવસે કથા ચાલુ થઈ છે. અને તમે બધા તો ખૂબ ભાગ્યશાળી છો કે આજે આજના દિવસે કથાના મંડપમાં બેસવાનું થયું છે. હરિ અનંત હરિ કથા અનંતા, કહીશો નહીં બહુ વિધિ સબ સંતા. હજારો હજારો મુખ છે શિષ ભગવાનને, હજારો, હજાર નહીં હજારો, જેની કોઈ ગણતરી નથી અને આપણે કરીએ ન શકે ગણતરી. એટલા શિષ ભગવાનને ફેણ છે, એટલા મુખ છે જે નારાયણની છત્ર છાયા બનીને રહે છે. એ શિષ ભગવાન પોતાના હજારો હજારો મુખોથી ભગવાન નારાયણના ગુણોનું કીર્તન કરે છે, છતાં પણ આદિકાળથી હજારો વર્ષથી નારાયણના ગુણોનો ક્યારેય અંત નથી આવ્યો. તો પછી આપણે કઈ કક્ષાએ છીએ? એના ગુણોને આપણે કેમ કરીને પાર પામી શકીએ છીએ? પણ આપણે બની શકે એટલું 7 દિવસમાં ભગવાનનું ભજન કરવાનું છે. અને નહીતર તો ઘણા એમ પછી ક્યાંક ઘરડા થઈએ ત્યારે કથામાં જાઉં, હરિમંદિરમાં જાઉં, ડોશીઓ બિચારી ગેડી થાય ત્યારે એમ કંઈક મંદિરમાં જાઉં નહીં. આ બધું નાનપણથી કરવાનું છે. ભાગવત એવું નથી કહેતી કથા કે તમે સંન્યાસી બની જાઓ, તમે ઘર છોડીને જતા રહો. કથા એમ કહે છે કે તમે ધર્મમય બનો, તમે વિવેકી બનો. બીજાની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ કથા શીખવાડે છે આપણને. ધર્મ આપણામાં છે ખરો, પણ આપણે એને અહીંયા કથામાં આવીને પ્રગટ કરવાનો છે. પછી આપણે ભલે ધર્મ પ્રગટ કરવા આવીએ કથામાં કે પછી વિવેક પ્રગટ કરવા આવીએ, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વિના ક્યારે આપણા જીવનમાં વિવેક પ્રગટ ન થઈ શકે. અને એ તે પાછો રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અને પાછો સત્સંગ ક્યારે મળે? રામની પૂરેપૂરી કૃપા આપણા ઉપર વરસતી હોય ત્યારે જ આપણને કથારૂપી સત્સંગ પ્રાપ્ત થાય. અને કથાનો બહુ મહિમા છે. આ મહિમા જે કયો એમાં આપણને ખબર પડી હોય કે ન પડી હોય, પણ એક કથાનો મહિમા કેટલો છે ભાગવતજીનો એ તમને ટૂંકમાં કહી દઉં તો એક વખત જ્યારે શિવજી અને પાર્વતીજી નીકળ્યા છે, એક જગ્યા આવી, ત્યાં શિવજી નીચે આમ આળોટવા લાગ્યા ધરતી ઉપર. તો માં ભગવતીને આશ્ચર્ય થયું કે શિવજી આમ કેમ કરે? અને શિવજી જે જગ્યામાં આળોટીને ઊભા થયા અને પછી માએ પૂછ્યું કે નાથ આ તમે અહીંયા આળોટ્યા કેમ? ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી અહીંયા 1000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવતની કથા થઈ ચૂકી છે. આગળ ગયા, બીજી વખત બીજી ધરાધામ ઉપર શિવજી આળોટવા લાગ્યા. પાછું આશ્ચર્ય થયું તો માં પાર્વતીએ પૂછ્યું કે અહીંયા પણ કથા થઈ છે 1000 વર્ષ પહેલા? તો કે નહીં દેવી, અહીંયા 1000 વર્ષ પછી કથા થવાની છે. તો મને તો એવું લાગે છે કદાચ આ ધરાધામ ઉપર અહીંયા જ તે શિવજી આળોટ્યા છે.
1000 વર્ષ પહેલા. અને પછી કોને ખબર કે કથાને 1000 વર્ષ થઈ જાય ને પછી ભગવાન શિવ પોતે આવી અને આળોટશે તો? કારણ કે એ તો ભગવાન હરિના પ્રેમી છે. આમ તો હરિ અને હર એક જ છે, દેખાય છે અલગ અલગ. ટૂંકું બસ આ ટૂંકો પરિચય ભાગવતજીનો કે શિવજી એ તો મહાદેવ છે, એના ઉપર કોઈ દેવ નથી, અજન્મા છે, અનાદિ છે. શિવજી આલોડતા હોય તો પછી આપણે તો રમવાનું મન થાય જ ને કીર્તનમાં, કેમ ને? લગધીર બાપા તે શિવજીના ભગત છે ને, સાંભળ્યું છે મેં. એવું શિવજીની બહુ ભક્તિ કરી છે ને તમારું નામ તે એમાં આપ્યું છે. બાપુ સાથે રહ્યા અને સત્સંગ થયો. એમનું દિવ્ય જીવન ઋષિ જેવું જીવન, અને એટલા માટે તો એમના એવા સુપુત્રો અને એમના થકી આ શ્રીમદ ભાગવતની કથા વડનગરની ધરાધામ ઉપર થઈ છે. સંપત્તિ આપી હોય ભગવાને, પણ આપણે એનો સદુપયોગ કરવાનો છે. સંપત્તિનો સદુપયોગ કરવો કે પછી એને વેડફવી, એ આપણે જોવાનો છે. નહીતર લઈને કઈ જવાના નથી, આપણે બધાને ખબર છે. સિકંદર જ્યારે અંત સમયે કહે છે કે ભાઈ કબરમાંથી મારા બંને હાથ ખુલ્લા રાખવાના છે, બહાર રાખવાના, ને એમાંય તે ખુલ્લા. તો પૂછ્યું કોઈએ કેમ? તો કે ભાઈ હવે લોકોને એમ કહેજો કે સિકંદર તો વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો હતો, ભારતમાં આવ્યો અને એક સાધુનો ભેટો થયો, સત્સંગ થયો અને એને જ્ઞાન પ્રાપ્ત થયું. કહેજો કે સિકંદર જેવા સિકંદરને પણ ખાલી હાથે જવું પડ્યું છે, કાંઈ હારે ના આવે. પછી પણ શેષ કથાઓ આવતીકાલથી આપણે કથાનો સમય એ જ 9 થી 1, 9 વાગે પુનઃ બધાને પધારવાનું છે કથા મંડપમાં. અને આવતીકાલે તો સીએમ સાહેબ આવે છે, કાલે જ ને તે? હા, તો આવો. કથા વિરામ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રામ 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 સીતારામ રામ રામ. હરે 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 રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ.
बोलिए श्री कृष्ण कन्हैया की जय। श्री द्वारिकाधीश की जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु देव की नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी लाल की जय। रंग रंग पांडुरंग रंग विठला रंग रंग ભગવત ભક્તોને પ્રણામ. આજની આપણી કથાનો પ્રથમ દિવસ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે હનુમાનજી મહારાજને એક વખત રામચંદ્ર ભગવાને પૂછ્યું હતું કે તમે કોણ છો? ત્યારે હનુમાનજી મહારાજનો ઉત્તર હતો કે પ્રભુ, શરીરથી હું તમારો સેવક છું, મનથી હું તમારો અંશ છું અને આત્માથી જો વિચારું ને તો તમે જ છો. આપણે પણ એ જ ભૂમિકામાંથી પસાર થવાના છીએ. આજે આપણે ભગવાનના સેવક બનીએ, 2 દિવસ પછી એનો અંશ બનીએ અને છેલ્લે તો આપણે એમને કહીએ કે અમે અને તમે એક જ છીએ. તો હવે હું ભાગવતજીની આરતી માટે સાહેબશ્રીના પરિવારને વિનંતી કરું છું કે આપ અહીંયા પધારશો અને ભાગવતજીની આરતી માટે અહીંયા સ્ટેજ ઉપર આવશો. पंडरीनाथ रुक्मणी समेता पंडरीनाथ ओ रुक्मणी समेता पंडरीनाथ रंग रंग पांडुरंग रंग विठला रंग रंग पांडुरंग रंग विठला लक्ष्मीपति केशव वासुदेवाय जीवे विश्वामृत में गोविंद दामोदर माधवंती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती अमर ग्रंथ ये मुक्ति पंथी ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही जग की मंगल आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरिदर्श दिखाने वाला ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरिदर्श कराने वाला ये सुख करनी ये दुख हरनी ये सुख करनी ये दुख हरनी मधुसूदन की आरती पापियों को पाप से तारती श्री भागवत भगवान की है आरती
पापियों को पाप से है तारते। ये मधुर बोली जग फोद कर सदमार्गी दिखाने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग पंथ खोल, सत्य मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, प्रभु महिमा की आरती। पापियों को पाप से है तारती, श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे सुभवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री भागवत भगवान की जय, श्याम सुंदर सिंह हमने मान की जय, गोवर्धन नाथ की जय। આજની આપણી ભાગવત કથાનો દિવસનો આજે પૂર્ણાહુતિ થાય છે. આપ સૌ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે, તો ફરજિયાત આપ સૌ ભોજન પ્રસાદ લેજો એવો સાહેબશ્રીનો પણ આગ્રહ છે. એટલે અહીંયા ભોજન પ્રસાદ વગર કોઈ પણ અહીંથી જાય નહીં ભાવિક ભક્તોને. એટલી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપ જરૂરથી પ્રસાદ ત્યાં વ્યવસ્થા કરેલી છે આપણી જ્યાં હાઈસ્કૂલ છે ત્યાં આગળ. તો આપ સૌને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને ત્યારબાદ જ અહીંથી નીકળજો. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.